હવે તો મને ધ્રુવ તારાની સ્ટોરી કે. જો એક છે ને રાજા હતો. રાજાનું નામ હતું ઉત્તાનપાદ. શું હતું? ઉત્તાનપાદ. એને 2 પત્ની હતી. એકનું નામ હતું સુનિધિ, એકનું નામ હતું સુરુચિ. હવે જે રાજા હતો ને ઉત્તાનપાદ, એને સુરુચિ બહુ ગમતી હતી. બરાબર? સુરુચિના દીકરાનું નામ હતું ઉત્તમ અને સુનિધિના દીકરાનું નામ હતું ધ્રુવ. બરાબર? હવે એક દિવસ શું થયું ખબર છે? ઉત્તમ છે ને ઉત્તમ, એ એના પપ્પાના ખોળામાં બેસીને રમતો હતો. તો ધ્રુવને એવું થયું કે લાવ ને હું મારા પપ્પાના ખોળામાં બેસીને રમું. એટલે ધ્રુવાઈ ગયો, ઉત્તાનપાદના ખોળામાં બેઠો. ત્યાં તો પેલી સુરુચિ આવી ગઈ. સુરુચિ આવી ને તો એણે તો આમ ધ્રુવને છે ને આમ હાથ પકડી અને નીચે ઉતારી દીધો. અને એણે શું કીધું? એ કે તારે કે જો તારા પપ્પાના ખોળામાં બેસીને રમવું હોય ને તો તારે મારો દીકરો થવો પડે. કેમ? કારણ કે હું રાજાની માનીતી રાણી છું, હું એની ફેવરિટ રાણી છું. એટલે તારે કે બેસવાનું નહીં કે તારા પપ્પાના ખોળામાં. તો ધ્રુવને તો બહુ જ ખોટું લાગ્યું. કોઈ એને એના પપ્પાના ખોળામાં ના બેસવા દે તો કોઈને ગમે? ના ગમે ને. જેમ કે તું મને મારા પપ્પાના ખોળામાં ના બેસવા દે તો મને ના ગમે ને. એ જોને ના ગમે. તો છે ને ધ્રુવને ઉતારી દીધો ને તો ધ્રુવને બહુ જ આમ દુઃખ લાગ્યું. તો ધ્રુવે શું કર્યું? એના મમ્મી પાસે ગયો. તો એના મમ્મીએ શું કીધું ખબર છે? એ કે આપણી બધી દુઃખનું સમાધાન, આપણી બધી સમસ્યાનું સમાધાન કોણ કરે? કોણ કરે? ભગવાન કરે. બરાબર? એટલે તું એક કામ કર અને તું ક્યાં જા? ભગવાન પાસે જા અને ભગવાનનું શું કહેવાય તપ કર, એનું ધ્યાન કર, એની ભક્તિ કર. તો તને ભગવાન શું કરશે? તારી સમસ્યામાંથી મુક્તિ આપશે. એટલે ભગવાન તને તારા પપ્પાનો ફેવરિટ બનાવશે. પછી શું કર્યું? ધ્રુવ તો ગયા, ચાલતા 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 જંગલમાં ગયા. જંગલમાં જઈ અને એણે તો ભક્તિ કરી. પછી એટલી બધી ભક્તિ કરી એણે ભગવાનની. હા, તપસ્યા કરી, ભક્તિ કરી. તો નારદજી છે ને, નારદજી જે ઓલું બોલે નારાયણ નારાયણ એવું બોલે ને, એ આવ્યા. એણે ધ્રુવની પરીક્ષા કરી ને તોય ધ્રુવ તો છે ને આમ એની ભક્તિમાંથી અડગ રહ્યા. એ ભક્તિમાંથી ક્યાંય સેજ એનું મન વિચલિત થયું નહીં. પરીક્ષા કેવી રીતે કરે? હનુમાનની પરીક્ષા કોણે કરી હતી? કોણે કરી હતી? ના, રામજીએ નહીં. જ્યારે પેલો લંકા જતા હતા સમુદ્ર પાર કરીને ત્યારે સુરસાએ કરી હતી. કોણે કરી હતી? શું કીધું તું એણે? મોઢામાંથી બહાર નીકળાતા ખબર? હા, સુરસાના મોઢામાંથી બહાર નીકળાતા ખબર છે? મોઢું આમ મોટું કર્યું તું સુરસાએ. જેટલા મોટા થતા જાય એટલું મોટું કર્યું તું, પછી જેટલા નાના થતા જાય. હા, એવી રીતે હંમેશા છે ને ભગવાન છે ને એ ભક્તની એવી રીતે પરીક્ષા કરે. એ કે મારો ભક્ત કેટલો હોશિયાર છે, કેટલો અડગરીય છે એની વાત ઉપર, એવી પરીક્ષા કરે. તો ધ્રુવની પરીક્ષા કરી પણ ધ્રુવ તો ઉત્તીર્ણ થયા એમાં. ધ્રુવ તો એકદમ અડગર્યા ભક્તિમાં. પછી નારદજી એને કયો મંત્ર આપ્યો? ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ મંત્ર આપ્યો એને. પછી ધ્રુવે છે ને પાછી તપસ્યા કરી. એટલી તપસ્યા કરી ને તો પહેલાં તો થોડાક દિવસ એણે ખાધા વગર ચલાવ્યું, પછી તો પાણી પીધા વગર ચલાવ્યું અને કેટલા દિવસ સુધી તો શ્વાસય ના લીધો. શ્વાસ લીધા વગર એણે ભગવાનનું નામ લીધું, તપસ્યા કરી. હા, એટલી આમ અઘરી તપસ્યા કરી ને તો ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા ને તો ભગવાને કીધું કે તારે શું વરદાન જોઈએ છે? તો એણે કીધું કે મારે મારા પિતાના ખોળામાં બેસવું છે. એટલે તમે મને મારા પિતાનો ફેવરિટ બનાવો એમ. અને મારે તમારા પણ ખોળામાં બેસવું છે. હા, કારણ કે ભગવાન છે એ આપણા શું કહેવાય? પિતા સમાન કહેવાય. બરાબર ને? એટલે એણે કીધું કે મારે કે મારા પિતાનું ફેવરિટ બનવું છે, તમારું ફેવરિટ બનવું છે, મારે તમારાય ખોળામાં બેસવું છે. તો ભગવાનનો ખોળો કયો છે? આકાશ. એટલે ભગવાને શું કીધું કે તું મારા ખોળામાં બેસીશ અને એકદમ ચમકતો રહીશ અને જ્યાં સુધી સૃષ્ટિનો અંત નહીં આવે ને ત્યાં સુધી તું મારા ખોળામાં રહીશ. એટલે ધ્રુવ તારો બની ગયો જે આકાશમાં સૌથી વધારે ચમકે. મેં તને એકવાર બતાવ્યું હતું ખબર છે? આકાશમાં એકદમ સૌથી વધારે ચમકતો તારો હોય એનું નામ શું છે? ધ્રુવ. બરાબર? બહુ ના, ધ્રુવ એક જ હોય.
બધા તારામાંથી તું જોઈશ ને તો એક જ છે ને તારો એવો હશે જે એકદમ ચમકતો હશે, ઉત્તર દિશામાં હોય અને એકદમ ચમકતો હોય, એ જોઈને જ ઓળખાઈ જાય એવો હોય. હા, એ ધ્રુવ તારો. અને એ છે ને પછી તો ભગવાને એને આશીર્વાદ આપ્યા ને તો એના પિતાનોય ફેવરિટ બની ગયો. અને જ્યારે એ પાછો ઘરે ગયો ને તો એના પિતાએ એને રાજ્ય પણ આપ્યું. ઉત્તમને ના આપ્યું, ધ્રુવને આપ્યું. એટલો ફેવરિટ બની ગયો કારણ કે એણે ભગવાનની ભક્તિ કરી, એણે તપસ્યા કરી. બરાબર ને? પેલા લોકોએ ના કર્યું. ધ્રુવે કરી તપસ્યા એટલે ધ્રુવને મળ્યું. અને તું કોણ કહેવાય? ઉત્તમ. ઉત્તમ કેમ? હા, ઉત્તમ તો એના પિતાનો પહેલેથી ફેવરિટ હતો એટલે એને કાંઈ અલગ કરવાની જરૂર જ નહોતી. અને ભગવાન નહીં. હા, પછી ધ્રુવે તો ખાધું પીધું ને રાજ કર્યું. બીજી story. હા, હવે બીજી ના હોય, એક જ હોય, એક દિવસની એક સ્ટોરી. ચાલો, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.